વડોદરાના ડભોઈમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા સૂચના. બાગ સમિતિ ચેરમેનના પતિનો ઓડિયો વાયરલ થયો છે. સરદાર બાગમાં સ્પીકર પર હનુમાન ચાલીસા વાગે છે. બાગમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરાઈ છે. કોઈ પણ ધાર્મિક ગીત નહીં વગાડવા આદેશ કરાયો. મોર્નિંગ વોક પર જતા લોકોની રજૂઆત કરાઈ. છેલ્લા 8 મહિનાથી સરદાર બાગમાં ચાલીસા વાગે છે. ઓડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપ્યો. ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકો બાગમાં પહોંચ્યા. સ્થાનિકોએ સરદાર બાગમાં હનુમાન ચાલીસા કરી. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. રિજવાનભાઈ, હા કુલદીપ, પેલું બાગ સમિતિનું તમારી પાસે ને? હા. પેલું હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? પેલું હનુમાન ચાલીસા વાગે છે કંઈક ના પાડી હતી તમે, એવી કઈ હતું? હા, ધાર્મિક કોઈ બી ના વગાડતા એવું કીધું. એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં. એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં. 2-4 જણોની શિકાયત આવી કે યાર સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર. ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા. એ નહીં, એટલે તો મને સાંભળ્યું એટલે બધું પેલા હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક, કવ્વાલી બી નહીં કે નાચ શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં. કોઈને ખોટું લાગે એવા ધંધા જ નહીં કરવાના. એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં. મેં કીધું અંદર એમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન? મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય. કોઈ બી ધાર્મિક, મેં એવું નહીં કહેતો કે મુસ્લિમ વાગશે. ધાર્મિક કોઈ બી નહીં કે કોઈને ખરાબ લાગે એવા ધંધા નહીં કરવાના. ન્યુટ્રલ જ રહેવાનું આપણે.